આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમામ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 16માં કોર્પોરેશન દ્વારા 135માં ગાર્ડનનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે લગભગ 65 થી 70,000 સ્ક્વેર ફૂટ છે। તો આ માટે કોર્પોરેશનના આખા ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપણે તમામ ભેગા થઈને વૃક્ષો વાવીએ અને વૃક્ષોનું જતન કરીએ। સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર કે આપે આજે પધાર્યા। અહીંયા વોર્ડ નંબર 16ના નવા જે ગાર્ડનનું અહીંયા ઉદ્ઘાટન થઈ રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા તરફથી આજ આ ગાર્ડન વીએમસીના સિટીઝન્સ અને વડોદરાના નાગરિકો માટે અર્પણ થઈ રહ્યા છે, એટલે આજથી આ ગાર્ડનને તમામ લોકો અહીંયા ઉપયોગી થાય એવા રીતનું આયોજન કરી છે। આજે જે વડોદરા સિટીએ મિશન 2 મિલિયન ટ્રીઝ એડોપ્ટ કર્યું છે, એટલે 20 લાખ ઝાડ આવનારા દિવસોમાં વડોદરા સિટી અને વુડા લિમિટ્સમાં અમે લગાવવાના છે। એના ભાગરૂપે એક પેડ માં કે નામ 2.0 આજથી શરૂઆત કરી છે આ ગાર્ડનથી। આવનારા દિવસોમાં તમામ વોર્ડ્સ, તમામ રોડ, તમામ ઓર્ગેનાઇઝેશન્સની વિસ્તારમાં અને મોટી મોટી ગાર્ડન્સ પણ આપણે કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે અને એક્ઝિસ્ટિંગ ગાર્ડન્સમાં પણ વધારે ઝાડ વાવેતર કરવાનું નક્કી કર્યું છે। આવનારા દિવસોમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટ તરફથી ઘણા બધા નવા ગાર્ડન્સ પણ કરવામાં આવશે। એક્ઝિસ્ટિંગ ગાર્ડન્સને પણ સુધારો કરીને જાળવી મેન્ટેન કરવાનું પણ કામગીરી અમે હાથ ધરીશું અને એક પેડ માં કે નામ અને આજે સવારે એક પેડ પરમાત્મા કે નામમાં પણ અમે કરીને જ આવ્યા છે। એટલે હું એ જ વિનંતી કરીશ વડોદરાના નાગરિકો અને મીડિયાના મિત્રોને મારફતે હું એ જ રિક્વેસ્ટ કરીશ, દરેક નાગરિક ઘરમાં મિનિમમ એક પેડ લગાવવું જોઈએ અને એને જતન પણ કરવાનું છે, એટલે ભાવિના પેઢી માટે એ કામ થાય। અમે લગભગ 17% ફોરેસ્ટ કવર છે, અત્યારે ગ્રીન કવર છે વડોદરા સિટીમાં, એને જ્યાર સુધી 33% જે ભારત સરકારની નોર્મ્સ પ્રમાણે લઈ જવાના છે ત્યાર સુધી અમે આ મહેનત કાયમ રાખીશું। 2 વર્ષની અંદર 20 લાખ ઝાડ વાવેતર કરીને જ વડોદરા સિટીને વધારે હરિયાળી બનાવવાનો પ્રયત્ન ચાલુ રહેશે।